અમરેલીમાં રખડતા પશુઓથી થતા અકસ્માતને નિવારવા માટે નવતર પ્રયોગ। અમરેલીના રખડતા પશુઓથી થતા અકસ્માતોને ઘટાડવા માટે સત્તાવાળાઓએ એક નવતર પ્રયોગ શરૂ કર્યો છે। આ પહેલનો હેતુ રખડતા પશુઓ અને અન્ય પ્રાણીઓ સાથેના માર્ગ અકસ્માતોની વધતી ચિંતાને દૂર કરવાનો છે, જે ડ્રાઈવરો અને પાદચારી બંને માટે મહત્વપૂર્ણ જોખમો ઊભા કરે છે। આ પ્રોજેક્ટમાં મુખ્ય માર્ગો અને હાઈવે પર રખડતા પશુઓ માટે નિર્ધારિત આશ્રય સ્થાનોની સ્થાપના સામેલ છે। આ આશ્રય સ્થાનોને વ્યૂહાત્મક રીતે સ્થિત કરવામાં આવ્યા છે, જેથી રખડતા પશુઓને રસ્તાઓ પરથી દૂર રાખી શકાય, જેથી અકસ્માતની ઘટના સંભાવના ઘટે। આ આશ્રય સ્થાનોમાં પશુઓની સુખાકારી સુનિશ્ચિત કરવા માટે ખોરાક, પાણી અને તબીબી સારવાર જેવા જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ છે। ઉપરાંત સ્થાનિક વહીવટીતંત્ર આ પ્રોજેક્ટને અસરકારક રીતે અમલમાં મૂકવા માટે પ્રાણીઓની કલ્યાણ સંસ્થાઓ સાથે નજીકથી કામ કરી રહ્યું છે। સ્વયંસેવકો અને સ્ટાફને આશ્રય સ્થાનોનું સંચાલન કરવા અને પશુઓની યોગ્ય સંભાળ સુનિશ્ચિત કરવા માટે તાલીમ આપવામાં આવી રહી છે। સમુદાયને પણ રખડતા પશુઓની જાણ કરવા અને આ પહેલને સમર્થન આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યો છે। આ પ્રયોગથી અમરેલીમાં માર્ગ સુરક્ષામાં નોંધપાત્ર સુધારો થવાની અપેક્ષા છે અને તે અન્ય વિસ્તારો માટે એક મોડેલ તરીકે સેવા આપશે, જે સમાન સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે। સત્તાવાળાઓ આશાવાદી છે કે આ સક્રિય અભિગમ માનવ અને પશુ બંને માટે વધુ સુરક્ષિત વાતાવરણ તરફ દોરી જશે।